એટલે અફસોસ ન કરવો કોઈ દી, જે છે એ બરાબર છે. આ મને અંગ્રેજી નથી આવડતું, હકીકત કહું તમને, મને નથી આવડતું, બિલકુલ નથી આવડતું. ભીણ્યો જ નથી, ક્યાં આવડે? આ પ્લેનમાં આ વિદેશમાં જવાનું હોય એરપોર્ટ, તો મને એરપોર્ટમાં હેડ નથી ઉઠતી, બે જણા હારે રે, જે લઈ જવાના હોય એ લોકોને ખબર જ હોય કે આને કઈ ખબર નથી પડતી, બે જણા ગોઠવો, બે જણા હારે રે, મારા ફોર્મ બીજા ભરે. સારું છે, નકર આપણને આવડતો તો કોકના ફોન આપણે ભરવા પડે ફોર્મ, અને નથી આવડતું બીજા ભરે. અહીં સહી કરે, ત્યાં સહી કરે, અહીં ઉભા રહે એટલે ટેસ્ટથી ઉભા રહી, બે જણા આજુબાજુ માટા મેર્યા કરે કે આ તક ભૂલું ન પડે. એ તો બે જણા ઈ ને ત્રીજા આપડા, ત્રણને જ ખબર છે ને નથી આવડતું. બાકીના જોતા છે ને કેવું થતું છે કે આ કોઈક મોટો માણસ, બે જણા ડો ફરતા ફરે, બસ મોજ કરાય. મનને માની લો એટલે લેરખડી છે આ દુનિયા, મોડું ન પડે, જે છે એમાં મોજ. બે પાકા મિત્રો હારે ભણતા ભાઈ, કોલેજ કરી, કોલેજનો સમય પૂરો થયો પછી પોતપોતાની રીતે કોલેજમાં છૂટા થયા, હોસ્ટેલમાં હારે જ રહેતા એક રૂમમાં, 3D. તે એમાં એક હતો ને, એને કોઈ આવા હારા વાણિયા મળી ગયા, મુંબઈ લઈ ગયા, અને ભાઈ એમાં ભાગીદાર થઈ ગયો ને, એ તમને કોઈ બિલ્ડર બની ગયો મોટો, રોડ ટચ જમીનો મીડિયો લેવા. પછી તો મર્સિડીઝ A ક્લાસ 80 લાખની ગાડી રાખે, અને ઓલો જે હતો બીજો એ બગા ખાય, ઓટલા પરિષદનો મેમ્બર, આખા ગામની બળિતરા એકલો કરે, કોકના બાપના ફૂલ આ નાખે બેઠો બેઠો, માગ્યું બીડીઓને હાંધા કરે, જમાનો બગડી ગયો, કાંઈ થયા નહીં, જીવવાનો હવા જ નથી, લાય બીડી લાય, બસ બીજો ધંધો નહીં. પણ આ દુનિયાને હિલોળા કરતી જોઈ એટલે એને મનમાં થયું ચાલુ કઈક ધંધો તો કરવો જોઈએ. તે મીડિયો મહેનત કરવા, માર્કેટિંગ યાર્ડમાં મજૂરી મીડિયો કરવા, એમ કરતા કરતા 7-8 હજાર રૂપિયાનું બેલેન્સ થયું. થોડા ઘણા ઘરવાળી ઉપર દાગીના હતા, એ વેચી નાખ્યા, 10,000 નું પેકેજ તૈયાર કર્યું, અને રિક્ષા લઈ આવી હપ્તે, અતુલ ઓટો, જયંતિ સાંદ્રા, અતુલ રિક્ષા લઈ આવ્યો, જૂની 35,000 માં ગોતી, 10 રોકડા, 25 બાકી, 25 ના હપ્તા. અમદાવાદના કાંકરિયા તળાવે ઉભો રહે ભાઈ, ટેસ્ટ સમજ્યા? અમદાવાદના કાંકરિયા તળાવે તમને કોઈ પહેલી વહેલી રિક્ષા લીધે ને કેટલો હરખ હોય. એ તમને કોઈ રિક્ષા ધોઈ નાખીને મરસાન લીંબુ બાંધ્યા, હાર ચડાવ્યો, અગરબત્તી કરીને, હુડ ને વાહો ટેકાવીને, પગની આટી ચડાવીને શિવાજી ટેકાવી, રિક્ષા જોતા જાય. એમાં એનો ઓલો ભાઈ મુંબઈ વી ગયો, ઈ ન્યાલી મર્સિડીઝ નીકળી, સહવ્યાસી ને બધા ઓળખી જાય હારે ભણતા, એટલે ઓલો ઉભો રહી ગયો મર્સિડીઝ લઈને, કે આ ગુગુ ઉભો. બે હામાં રામ રામ મળ્યા, કે આને રિક્ષાવાળાને શું છું કે આ તક નોકરીમાં લાગ્યો લાગે, એમ એને તો ઈ જ વિચાર આવે ને, કા કોક ને હારે માણસ ગાડી હાકે, નોકરી કર્યો કે નોકરી નહીં ઘરની છે, ગાડી તારી છે કે તો કઈ છે? મર્સિડીઝ. હા, આ તો રિક્ષા હમ જોવે, મર્સિડીઝ હમ જોવે નહીં, મર્સિડીઝ એમને કેટલા લાવ્યો? બોલો કે 85 લાખ. ઠીક, 85 લાખ એમ ને? કે તું રિક્ષા કેટલા? 35,000 નહીં, 10 રોકડા, 25 બાકી. બોલો મર્સિડીઝ વાળો કોથું ખાઈ ગયો, મારી મર્સિડીઝ ગાડી 85 લાખની ગાડી, A ક્લાસ, અને ઈ સહજ 85 લાખ. ઠીક, અને આને 35,000. એ કે તો કોઈ માણસો ભલામણ મર્સિડીઝ છે, એ કે જે હોય મર્સિડીઝ, હા રિક્ષા એ રિક્ષા. અરે પણ ક્યાં રિક્ષા ક્યાં મર્સિડીઝ, કે જે હોય રિક્ષા એ રિક્ષા. કેમ? મર્સિડીઝ તારી છે, રિક્ષા મારી છે. પોતાનું અભિમાન તો હોય ને, મારી રિક્ષા. કે પણ વાત તારી હાશી, પણ ભલામણ આ રિક્ષા, આ મર્સિડીઝ, એમાં કેટલી સિસ્ટમ આવે, કે આમાં બધી સિસ્ટમ આવે. એસી માં દેશી, બહુ ઉનાળો હોય, કપડા ભીના કરીને પડદા નાખી દઈને ઉપાડી, એટલે એમાં એસી જ હોય. અરે ગાંડા, આમાં એરબેગ આવે, ગમે મથડાની હોય તો અંદર એરબેગ ખુલી જાય અને કાંઈ ટોસો ન થાય. એ કે અમે ઊંધા પડી ગમે માણસ માથે જ પીડ્યા હોય, એમને કાંઈ ન થાય.
મને એમાં ઠાઠું રિક્ષા બહુ ગમે, ઓલો ભદ 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 બહુ ગમે. સાઈડ આપે નહીં, સાઈડ કાપે નહીં, ભદ 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 ભદ. ઓલો કે વાત તારી સાચી, પણ ભલામણા ક્યાં 85 લાખની ગાડી તારી 35,000 ની રે મરી ગયો ત્યારે આવ્યો. પણ તને ખબર, મને બધી ખબર પડે રિક્ષા રિક્ષા. ઓલો કે પણ કઈ રીતે? હા ભાઈ, તારે મારી લેવલમાં આવવું હોય ને, રિક્ષાની લેવલમાં, તો એક કામ કર, તારી તમામ સંપત્તિ વેચી નાખ, તારી ઘરવાળીના દાગીના વેચી નાખ, અને જે રકમ ભેગી કરી અને એમાંની જે ગાડી લાવી એમાંની 75% પૈસા બાકી રહી જાય એવી ગાડી લાવી ને, ત્યારે બંદાની હારમાં તારું બાપ ને બધું વેચી નાખ્યું, બાઈના ઘરેણા વેચી નાખ્યા, તારે રિક્ષું આવ્યું. કઈ વાત સાચી છે, પણ તોય ભલામણા રિક્ષા ક્યાં? તાકે રિક્ષા રિક્ષા. તાકે કેમ? તાકે તને બહુ તારી મર્સિડીઝ નું અભિમાન છે ને, બહુ ગાડી હારી ને, તાકા ઓલી બે બાયું હાલી આવે ને એને તારી મર્સિડીઝ બેહાડ દે. લે ઓલ કે તારે ભંગવી નાખવા, તું હું સોટ્યો જોઈ લે બંદાના ઝપાટ. હાલો બેન ગીતા મંદિર કે આ પહેલા વયાવ મારી માં ધડ બેહાડીને કીક મારીને ઉપડ્યો અને મર્સિડી વાળાને કહેતો છે કે રિક્ષા ઈ રિક્ષા. આપણી પાસે જે હોય, મારો કહેવાનો સૂર, એની અંદર સંતોષ હોવો જોઈએ. સંતોષથી મોટું ધન આ દુનિયામાં નથી. કે બસ પરમાત્મા તે મને આપ્યું મારી લાયકાત પ્રમાણે આપ્યું. બાકી એક જણો હોન્ડા લઈને નીકળ્યો, હોન્ડા લઈને નીકળ્યો ને ભાઈ, તે જાતો હતો રોડ ઉપર, ખાતું ઉભેલું ટ્રાફિક વાળા, એને હેલ્મેટ પહેરેલો નહીં. હું તો આપ બધા નહીં કહું ભાઈ, તમે 60,000 ની બાઇક લ્યો ને 300 રૂપિયાનો હેલ્મેટ ન લ્યો. એક નાનો એવો અકસ્માત ક્યારેક તમને પરિવાર વગેરે કરી નાખે છે. આ વિદેશમાં આપણા દેશમાં ફેર એટલો છે, ત્યાં પેલા પાર્કિંગ કરતા શીખ્યા ને પછી ગાડીઓ લે. આપણે ગમે ત્યાં ઘોડીઓ ખડાવીને બીડીયું પીતા આવ્યો, વાહ ટ્રક વાળો હોર્ન મારતો એને હમ ઉભા રહે ને, માઇન્ડ મળ્યો આવડો હાલે. પેલા પાર્કિંગ કરતા શીખો, ચલાવતા આપણે લીધા પછી શીખી. એ કે 2 વાર પીડ્યો પણ આવડી ગઈ, પણ હું ઉપાડા લીધા યાર, નેરામાં સડાવે ગાડી. એટલે હેલ્મેટ નહીં ને, હું પેલા ટ્રાફિક વાળા ઉભી રાખે, બોલો કે પણ સાહેબ છે હું હાકતો હાકતો કે છે હું, એ કે ઉભી રાખ, હેલ્મેટ કેમ નથી? ઘટી જાય સાહેબ, બ્રેક નથી. અન સાહેબ નો મગજ ગયો, કોગલા ઉભી રાખ. એ કે માના હમ સાહેબ બ્રેક નથી, તમે ખોટું લગાડતો માના હમ નથી, પણ સાહેબે હેઠ્યા નહીં, ઊભું રાખ નહીં, તા તો સાહેબ ને લઈ લીધા હમણાં ઉપાડ્યા. સાહેબ ને કે હેન્ડલ પકડો, હેન્ડલ પકડો. સાહેબે એક આછે ઓલાની વાઈડ ને એક આછે હેન્ડલ. સાહેબે હોન્ડા વાળા 2 પગ ઠેરાય ત્યારે માઇન્ડ હોન્ડા ઉભું રહ્યું. સાહેબે ઉતરીને તૈન નાખ્યા. બ્રેક વગેરે નીકળો છો, હેલ્મેટ મગજમાં નીકળી ગયો સાહેબ, બ્રેક ગળી ગઈ મગજમાં. બ્રેક વગેરે નીકળો છો, શરમ આવવી જોવે. એ કે પણ સાહેબ મેં તમને પહેલા કીધું તું બ્રેક નથી, શરમ આવવી જોવે તમને. બ્રેક વગેરે રોડે નીકળો, કોઈક આડું પડ્યું તો શું થાય? આમ જ થાય સાહેબ, આમ જ થાય. આમ મેં તમને ના પાડી હતી હટી જજો, હટી જજો, તમે હટો નહીં, એમાં અમે એવું કરીએ. આનો તો વાક જ નહીં મારા દીકરાનો, એમ સાહેબ ના જ વાક બધા. બ્રેક વગેરે નીકળો પાછા હોશિયારી કરે, પાછી 2 મૂકે સાહેબ હવે ઘા ન કરતા, મેં તમને પહેલા કીધું બ્રેક નથી. અને સાહેબ સાંભળી લેજો, રોડ ઉપર જેટલા ભટકાય નહીં બ્રેકો વાળા જ ભટકાય, બાકી બ્રેક વગેરે ખબર હોય ક્યાં રોડે કેટલું હાલવું ને કેમ હાલવું. મને બહુ આપે લાયસન્સ બ્રેક, ઈ કેવું હોય સાહેબ? ઈ કેવું હોય સાહેબ? તા તો સાહેબે જોડી નાખ્યો ભાઈ. હેલ્મેટ નહીં, બ્રેક નહીં, લાયસન્સ નહીં. કે સાહેબ લાયસન્સ નથી એમ નથી કહેતો, કેવું હોય એમ પૂછું. કારણ કે મારી પાસે કાગળિયા ઘણા પડ્યા, એમાં લાયસન્સ કયું મને ખબર નથી. અરે ગાંડા આવડો ફોટો હોય એમ કયો ને સાહેબ, આવડો ફોટો હોય એવું કેવું જોઈએ? ઘા કર્યા હતા બધું હોજ વાળી. ધડદીને મોટરસાયકલ ની ડીકી ખોલી અને ઓલે ધડદીને આવડો હરીસો. સાહેબ ને કાઢ લો. સાહેબ જોઈને કે સ્ટાફ નો માણસો બોલતોય નથી, લાવા દે.
દર્પણમાં જોવું એનો અર્થ હું કોણ છું. અરીસા આમ આપણે રોજ જોઈએ છીએ સાહેબ, આપણે દર્પણમાં કોઈ દી નથી જોતા. પ્રતિક પોતા તણા દર્પણ હોય તો દેખાય. પ્રતિક પોતા તણા દર્પણ હોય તો દેખાય, પણ કરેલા નો કળાય પાપ પોતાના પાલિયા. હું તો આપને કહું, મિત્ર ગોતો તો દર્પણ જેવો ગોતજો, અરીસા જેવો. કારણ કે આપણે જેવા હોય એવા દેખાડી દે તારા માં ક્ષતિ છે. વખાણ કરવા વાળા નહીં, માગ્યા મોતે ન મળે છે. મિત્રની ક્યાં વાત જાય? મિત્ર અરીસા જેવો હોવો જોઈએ, આપણી ભૂલ હોય એ દેખાડે. ઘણા બોલતા ન હોય, બે મિત્રો બોલતા ન હોય, આપણને કે બોલો મારો મિત્ર છે, અમે બોલતા નથી પણ એની આ ભૂલ છે, તમે કહેજો એને. આ સાચી વેદના સાહેબ. ભલે બોલતા ન હોય છતાંય તે એનાથી ખરાબ થાય એના મિત્રથી, અથવા તો એનું કોઈ ખરાબ કરતું હોય તો એ હોગા ઉપર બેઠો હોય ત્યાં સહન ન કરી શકે. બાકી માગે એવું મિત્રતા મળે નહીં. હું તો એમ કહું વધારે નહીં, એક સારો મિત્ર તો ગોતજો. કોક દી માથું એને ખંભે નાખીને રોઈ એકાય એવો મિત્ર ઓછો મળે. આપણે કહેવત છે ને માગ્યા મોત ન મળે, હકીકત ન મળે. એક જણ મરી જવું છું ને, કંટાળી ગયો છે ઘૂઘું. આ નકર 21મી સદીમાં આપઘાત કરે, ઘૂઘું વહી જ કરે ને. આ લેરખડી મૂકીને મરે કોણ? કેવી લેરખડી છે હે? આવો યુગ આવવાનો પાછો. રામ રામ કરો. રામ ને કૃષ્ણ આપણા બાપ છે, જેના ગીત ગાઈ. રાધા આપણી માં છે, જગદંબા 100%. પણ બિચારી ભૂલથી હોંડામાં બેહવાનો કોઈ દી મોકો મળ્યો હતો? રથમાં પછડાઈને બાયું ટળી ગયું થયું. એને બદલે આપણી માવુને પેટમાં પાણી ન લે એવી ભગવાને ગાડીઓ આપે. આમાં કોણ મરે? ઘૂઘું વહી જાય. મરી જવું છું, ઘરે જઈને દોરડું બાંધ્યું. લટકો તો દોરડું નબળું નીકળ્યું. મર્યો નહીં પીડ્યો, ગોઠણ ભાંગીને બેઠો. દોરડા હમો કીધા મારી વખતે તૂટ્યું. પ્લાસ્ટર આવ્યું, જામનગર લઈ ગયા. પાછો હાજો છો, નક્કી કર્યું તળાવમાં પડી મરી જાવ. તો તળાવમાં પડ્યો તો હોડી વાળા કાઢ લીધો. એ કાંઈ તું મરી જાત પણ ભૂત થાય. પછી મગજ ગયો હવે રેલ ને પાટે જઈને કપાઈને મરી જવું. તો રેલવે ના પાટે હૂતો હતો, તા ખાતું આવ્યું. ઉઠે એમ આડો હૂતો કે મરી જાવ, બીજે મરી જાય. કાગળિયા અમારે કરવા પડે, તારા બાપ નીકળ્યા. ગુગલું મારું મરવાનો એમાં એને નિર્ણય કર્યો કે આમ કોઈ નહીં મને મરવા દે. દવા લઈ આવી, પોઈઝન ઝેર. હોટલ ઉપર આવ્યો, પેપ્સી લીધી. પેપ્સી ખોલી અને એમાં નાખી દીધી કે કોરી ખાઈ ભાવે ન ભાવે. કમ્પ્લેટ કરીને પછી પી જાવ. શું કરું હારો? તા એનો ભાઈ બંધ આવ્યો, થોડીને ચોટીને પી ગયો. બોલો કે રેવા દે કે હું ₹7 રેવા દે. અમારે 7 વાર પી ગયો. મેં કદી બોલ્યા એ કે મારા નામ પીતો હોય તને બીજી લઈ દો. તા તો ઓલો ઘટ પી ગયો. એ કે ભલામણ આવું કરાય? બોલે બોટલ મૂકી હું આવું કરાય? ₹7 રોહ મળે હું દી દઉં, તારે દેવાની વાત નથી. ભલામણ તને હું બીજી લઈ દે, જીવતો રહેત તો. કેમ અમે દવા નાખી હતી. બોલો કે હે તા તો પતી ગયો. બોલો માગ્યા મોત ન મળે સાહેબ. દર્પણમાં જોઈ પોતાના સંસ્કાર જોવા. અરીસા હજી ઘણી જગ્યાએ નથી પગ્યા. એક ભાઈને અરીસો ઝીડ્યો ને, વાડીએ લઈ આવતો હશે, રસ્તે લઈ અરીસો ઝીડ્યો, મળ્યો અરીસો મળ્યો. એટલે આમ જોયું, એને ખબર નહોતી કે આ બંદા પોતે દેખાય. એને કે કઈક છે, વાહ આપડે જેવું આપણે જેમ કરીએ એમ કરે, વાહ વાહ આ જમ્મુ છે, વાહ 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 વાહ. કોક ને ભાડે ધડ પછડી બતાડી દે, પાસે હંધી કરજો એટલે કોઈ ન ભાડે પાછો કાઢે. વાહ દો
વાહ આપણે જેમ કરીએ એમ કરે વાહ વાહ 3 દી સુધી જમવા જ ન ગયો ઘીરે અરીસામાં અરીસા વાહ 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 એની પત્ની નહીં ચૂક મારું ઘૂઘલું ગયું ક્યાં 3 દીધા નગર મારું ઘૂઘલું 2 દી નો રહી કે મારી વગેરે બદલે 3 દી છે બાઈ ભાત લઈને વાડી આવી તો અરીસા સામો ટક્કર લઈ ગયેલો એની પત્નીને જોઈ ગયો ધડ હતાડી દીધું એની પત્નીને ચૂક મારે રોય એક સુપાયું જમવા બેહાડીને વાતે વળગાડી અને પછેડી લઈ લીધી અંદર ખોલીને જોઈ તો અરીસો એને કોઈ દી નહોતો જોયો એ મળી રોવા મારો રોયો ઘરે હેનો આવે મારો રોયો બીજી બાઈ લાવ્યો શિવલી મેં ઉતારું બગાડ્યો કોકના ઘરમાં દિવાળી મારવા આવી એ જે ખીજાણી હમી ખીજાસો રાડ્યું નાખતી નાખતી બાઈ ઘરે ગઈ ઘરે જઈને એના હાહુને કીધું તમારા દીકરાને આવું ન કરાય તમારા દીકરાને આવું ન કરાય પણ બેટા હું થયું તમારા દીકરા એક ભાવમાં 2 ભાવ કર્યા આવું ન કરાય તમારા દીકરાએ મને પૂછ્યું હતું ના ન પડાત એ તો એક વાડીએ રહેત ને એક ઘીરે રહેત પણ તમારા દીકરા મને અંધારામાં રાખે એ તમારા દીકરા મને દગો દીધો પણ કે મોઢા માલી ભે તો ખરી હું છું એ તમારો દીકરો બીજી બાય લાવ્યો ક્યાં છે કાર રે ડોશી એ રીસો નતો જોયો ડોશી મીડિયા રોવાક મારો રોયો લાવ્યો ને હાવ બુઢી લાવ્યો દર્પણમાં જોવું એ સંસ્કાર જોવાની વાત છે સાહેબ કાગફળિયામાં ઉભો મારી હું હરજો તારા પગથિયાનો જોને પાણો રે નજરાણી તારા
કવિ કાગ એમ કે હે માં, તારા ફળિયાની અંદર અખિલ બ્રહ્માંડનો માલિક જે ગોઠણિયા ભેર રમે છે, પણ હું હરજો નહીં તારા પગથિયાનો પાણો. તારા પગથિયાનો પાણો જો હું બન્યો હોત ને તો અખિલ બ્રહ્માંડનો માલિક મારા ઉપર ગોઠણ મૂકીને પછી તારી ઓસરીમાં રમવા આવત, અમારા ભાગ ફરી જાય. એનું સ્મરણ કરીએ તો આનંદ આવે. હું તો આપને કહું ભાઈ કે ભાગવતની ચોપાઈ ન સમજાય, એનો શ્લોક ન સમજાય ને તોય સાંભળવું, તોય લાભ ને લાભ જ છે. તમે મંદિરે જાઓ, હવેલીએ જાઓ, સત્સંગમાં જાઓ, કીર્તનમાં જાઓ, ભલે હળ ન પૂજે. પછી મોરારી બાપુ ઘણીવાર કથામાં કે ભલે એમાં આપણને કઈ ખબર ના પડે તોય જાવું, કારણ કે એમાં ફાયદો જ છે. દાખલા તરીકે મુંબઈમાં કોઈ તમારો મિત્ર રહેતો હોય અને બિયર બારનો શોખીન હોય, તમને આગ્રહ કરે કે ભાઈ આવો ને બારમાં જઈએ, તમે એમ કે ભાઈ વૈષ્ણવ છું, મારથી અડાય નહીં, બારની ક્યાં કે ઘૂઘું અમારથી અડાય નહીં. એને એટલે બોલો ભાઈ એમ કે હું ક્યાં એમ કહું તમે અડજો તમે પીજો, એમ નથી કહેતો, પણ જોવા તો આવો બાર કેવો હોય. અતિ આગ્રહ કર્યા પછી તમે ખોટું ખોટું જોવા માટે બારમાં જાઓ, ભલે ત્યાં તમે પીવો નહીં, અડો નહીં, ગ્લાસ ન અડો, બોટલ ન અડો, પણ ખાલી બારમાં આટો મારી અને તમે જેમાં બારા નીકળવા જાઓ અને બારના ગેટમાં બરોબર તમે હો બારા નીકળતા હો, એમાં તમારે વેવાય ગાડી લઈને નીકળે, એ પ્યોર વૈષ્ણવ હોય. અને આપને દેખી જાય બારો આવતા, શું થાય કયો શું થાય વાણિયા શું થાય? મને વાણિયા બહુ ગમે, સંબંધ તૂટે ને ભાઈ. તો ખરાબ જગ્યાએ ખોટું ખોટું જવાથી જો આબરૂના કાકરા થતા હોય, ઇજ્જત જાતી હોય, તો સાહેબ હારી જગ્યાએ ખોટું ખોટું જવાથી જો ઇજ્જત ન વધે તો એ પરમાત્મા ન કહેવાય, પ્રભુ ન કહેવાય, હરિ ન કહેવાય. વલ્લભાચાર્ય કહેતા હોય મધુરાધે પતિ રખિલમ મધુરા. વલ્લભાજી ત્યાં વૈષ્ણવ આવેલા, કઈક મનોરથ હશે, 2-3 દી કાર્યક્રમ હાલવાનો હતો, એટલે એક જણાએ વિદાય લીધી રાતે કે બાપજી હું નીકળું. વલ્લભાજીએ કીધું કે બેટા રોકાઈ જાવ ને 2 દિવસ ના, તો મનોરથ પૂરા થાય પછી નીકળો. એમ કે ના મારે કામ છે, જવું પડે. એ રાતનો ઉપડ્યો, તો રસ્તે જતા હતા ગધેડો ભૂક્યો, પાછો ફેર્યો કે અફકન થાય ને, ગધેડો ભૂકે નીકળી તો એક્સિડન્ટ થાય. ગધેડાનું તારું એટલે પાછો આવ્યો એટલે પૂછ્યું પાછું કેમ પાછો આવ્યો, કે રસ્તે જતો છો ગધેડો ભૂક્યો એટલે વહી આવ્યો. ત્યારે લખ્યું કે સમાજ ગધેડાનું માને, ગુરુનું ન માને, હલવાય પછી માને. કહેવાનો મારો અર્થ એ છે કે એ ખરાબ જગ્યાએ ખોટું ખોટું જવાથી ઇજ્જતના કાકરા થાય, તો હારી જગ્યાએ ખોટું ખોટું જવાથી પરમાત્માની હવેલીએ, પરમાત્માના મંદિરે કે દ્વારકાના દર્શન કરવાથી જો તમને ખબર ન પડતી હોય અને ત્યાં જાય ને તો લાભ ન થાય, તો એ દ્વારકાધીશ ન કહેવાય. કાનદાસ બાપુ તો એવું કહેતા કે તમે દ્વારકા આવ્યા હો અને ઉતાવળમાં હો અને તમારે રોકાવાય એવી પરિસ્થિતિ ના હોય અને તમે ત્યાં પહોંચ્યા, મંદિર બંધ થઈ ગયું અને હજી મંદિર ખોલવાની 2-4 કલાકની 2 કલાકની વાર હોય અને તમારે રોકાવે એવી પરિસ્થિતિ ન હોય, મુબારક છે ન રોકાતા. એના દર્શન ન થાય તો મુબારક, પણ એની ધજાના દર્શન થઈ જાય ને દ્વારકાના, તો કાનદાસ બાપુ એમ કહેતા કે ધજાના દર્શન કરી લે ને એની આબરૂના કોઈ દી ધજાગરા ન થાય સાહેબ. એટલી તો એ 52 ગજની ધજામાં જેની તાકાત. કહેવાનો અર્થ હમણાં કોઈ કે હોનાના તારની મારવાડી ધજા ચડાવી, ન્યાય ડખા કર્યા. નકર ધજા પૂજારીઓ ની
તો હોનાના તાર વાળી ભાઈ ગયા તો ટ્રસ્ટે કીધું કે 10,000 તો અમે તમને ન દઈ. ધજા એ ડખા પડ્યા છે. ધીરે ધીરે તમે જો વાણિયા મને ગમે છે. પછી ખરેખર હું તમને દાંત ન કાઢો, મને વાણિયા બહુ ગમે. વાણિયા હારે જ મોટો થયો. એ વિચારી ના લે ને આપણે વિચાર વગી ના લે. બાકી આપણે બધું કરીને એમ કે ન કર્યું તો સારું હતું. એ બધું કોઈ કામ કરાય આમ ન કરાય. સમાજ બહુ ગમે. બે ભાઈઓ દુકાને બેઠે, કપૂર સર ને તલક સર. મોટા ભાઈ હા ભાઈ એ કે ગાંધીજી આપણા વાણિયાટા કાંટા કે હા આપણા વાણિયાટા બુદ્ધિશાળી બહુ કે બુદ્ધિ તો એની બહુ ચડત બુદ્ધિ. પોતે હતા પોરબંદર ના, રાજધાની દિલ્હી થાપી, ભડાકા આગા હાડા. ગાંધી ગાંધી છે, ગાંધી બાપુ એટલે. એકે મીઠાનો સત્યાગ્રહ કર્યો અને એકે માખણનો સત્યાગ્રહ કર્યો કે એક પણ માખણ હું વ્રજની બારું ન જવાનું. એક જન્મો સૌરાષ્ટ્રના દરિયા કાંઠે અને એનો દેહ પડ્યો યમુનાને કાંઠે. એક જન્મો યમુનાને કાંઠે કૃષ્ણ, એનું નામ મોહન, અને એને દેહ છોડ્યો સૌરાષ્ટ્રના દરિયા કાંઠે. જો બેનો એની બેની જો બાપુ હમણાં બહુ સારી વાત. એક જન્મો સૌરાષ્ટ્રના દરિયે એટલે મહાત્મા ગાંધી મોહન, એ જન્મો સૌરાષ્ટ્રના દરિયે, દેહ મૂક્યો યમુનાને કાંઠે. અને એક જમીનો યમુનાને કાંઠે અને એને દેહ છોડ્યો સૌરાષ્ટ્રના દરિયાને કાંઠે. આ મહાત્મા ગાંધીએ પણ અંગ્રેજોનો અત્યાચારનો નાશ કર્યો, ઓલે કંસના અત્યાચારનો નાશ કર્યો. અને આણે ગોપીઓનો ઉદ્ધાર કર્યો અને આણે ટોપીઓનો ઉદ્ધાર કર્યો છે. એટલે ઓલા બે બેઠા કે આપડા આ ગાંધીજી બુદ્ધિ વાળા તો ખડા કે એને એટલી બધી બુદ્ધિ કેમ? કેટલા બુદ્ધિ તો હોય ને આપડી કઈ જતા ભણવા. ત્યાં વકીલ નું કીધું તે અંગ્રેજોએ ડબ્બામાં ઉતારી દીધા. નક્કી કર્યું એને ડબ્બામાં ઉતાડે તો ભારતમાં ન ઉતાડ્યું તું મહાત્મા ગાંધીને કે પણ એ બુદ્ધિ આવી ક્યાંથી? કે બકરીનું દૂધ ખાતા. કે તો આપણે બકરી લઈ આવો. તો બકરી લઈ આવ્યા 300 રૂપિયા. પછી બે ભાઈ હલવાના, સાડવા કોણ જાય? મંદિરના પૂજારી કડક છે, 10 રૂપિયા બકરી નો લીધા વાળી. કે બુદ્ધિનો ઉપયોગ કરો. તો બુદ્ધિનો ઉપયોગ કર્યો ને બોર્ડ માર્યું દુકાન કે અમારી બકરીને જે ઢળી આવે એને રૂપિયા 500 એક દિવસ. એટલે ભાઈ 500 રૂપિયા બકરું ધરવાના મળતા હોય એ કોણ ખાણીમાં પાણા કાઢવા જાય? હાઠિયું ખેવા હું કામ જાય? અમારી બાજુથી આવ્યા હતા એ બધા, અહીંયા ઘણા આવ્યા ને અમારી બાજુ ના બહુ સાહેબ. કપા થોડો વીણવા જવાય, બકરું સારવા જવાય. શેઠ ની દુકાને લાઈન થઈ જાય સવારમાં. શેઠ અમને બકરી એ દેખાડો નહીં, વેલો એ પેલો નામ લખાવી જાવ, જેનો વાળો આવે છે દેવું. બકરી કઈ મળીને જ જવાની. રોજ એક જણો બકરી લીધે, જે બકરી લીધે પાછા શેઠ ચોખ્ખું જ કરે, જો ભાઈ લઈ જાય એનો વાંધો નથી, પણ અહીંયા આવીને ખવડાવી ખાહે તો ભૂખી 1 રૂપિયો નહીં આપ, નો ખાઈ ઢળાઈ ગયેલી 500 આપી દીધી. રોજ એક જણો બકરું સારી આવે. મોજ નદીના પટ સુધી વ્યા જાય, ડેમ સુધી ધરવી, ડેમમાં પાણી પાય અને કમ્પ્લીટ કરીને આપે. લો શેઠ તમારી બકરી. શેઠ કે જોવું પડે, જોઈ લો. શેઠ રજકો કાઢે, બકરી આમ કે ગીધી ગીધી, અને બકરીને ટેવ હોય રજકો ફાળે એટલે મોઢું મારે કે રેન 2 ફૂતરા કટકટ કાઢે, રો કાઢું ભૂખી નીકળ નીકળ. ગામ ધરાણું, બકરું નો ધરાણું. પછી ગામના મુંજાણા કે દોથા દોડું બકરું નો ધરાય, સરકાર ધરાઈ ગઈ, ગામમાં રહેવું શું કામ જોવે? કામ બકરું ની કા આપણે નહીં, ગામ ભેગું થયું. એમાં નગરપાલિકાના પ્રમુખ નીકળે,
પેલા કેમ ભેગા થયા કે અવિશ્વાસની દરખાસ્ત કે ભાઈ અમારે ને અવિશ્વાસ ને હું લેના દેના, તમારું કામ તમે કરો ભાઈ. તે પણ તો છે હું કેમ ભેગા થયા કે આપણે શેઠ છે કે નહીં? આ તો મને કાલ મળ્યા થયા, એને શું છું એને કાંઈ નથી થયું, અમને થયું. શું થયું કે બકરું લાવ્યા, ધરવાના 500 આપે, કેટલાને આપે? કોઈ નહીં. ગામ ધરાણું, બકરું નો ધરાણું. ધરવીને લાવીને રજકો દેખાડે ને બકરી 2 ફૂદડા ખાઈને દી ફેલ જાય. પ્રમુખ કે અમને કેવું જોવે ને, બકરું હું ન ધરાય, પાલિકા ધરાઈ ગઈ, બકરું નો ધરાય. ગયા અહીંયા જય માતાજી શેઠ, જય માતાજી, જય માતાજી, આવો આવો ભાઈ, મજા કરાય. બકરી ક્યાં? તમને થોડી બકરી લાવો ને. જો ભાઈ તમે મોટું માણા કહેવા, પછી તમે હમણાં લઈને આવો ને પછી અહીં મારો રોજનો કરમ આ કે તમે તારે ખવડાવવાનો, ખાય તો 1 રૂપિયો ન જોવે, હામાં 5 છે આપે. અમે નગરપાલિકા અકારી નો દઈએ કે 500 એમ માનો તમે, અમે આપશો હામાં નો. તમારું બકરું ખાય તો ન ખાય તો તમારે દેવાના, ખાય તો મારે દેવાના. બસ આ ઘડાક પેલો આવ્યો, લ્યો લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ. લઈ ગયા ને ફામે વાડીએ બેઠો રજકો, એક હાથમાં રાખી રજકાની કોળી ને એક હાથમાં લીધી લાકડી. બકરી કે ગીધી ગીધી ઓલી જે રજકા પાવે તો ફાડ દઈને મોઢા પર લાકડી મારે, બકરી આટી ખાઈ. પાછું કે ગીધી 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 ગીધી, પાછી ખાવા આવે, પાછી લાકડી મારે. 15 મિનિટમાં ધરાઈ ગઈ બકરી. પછી તમે રજકો દેખાડે બકરી પાછી હાલે, ઠેક 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 ઠેક, ગીધી ગીધી ગીધી. શેઠની દુકાન સુધી હમણાં રિવેશ લાવી, દુકાન આખી ધડદીને રસકો નાખી દીધો, બકરીને દોરી લીધી. ચાલ્યો શેઠ કે 15 મિનિટમાં, વાર થોડી લાગે. અરે કે પણ ગામના થોડા છે, જોવું પડે. જોઈ લ્યો 7 વાર. શેઠે કાઢ્યો રજકો, બકરી એમ કર્યો ગીધી ગીધી ગીધી. બકરી કે શેઠ કે આજ 5 છે જા. શેઠ તો વિવેકી બની ગયા, ગીધી ગીધી ગીધી. બકરી કે મોઢા અડાડ્યું, ફ્રૂ કરીને વહી ગયા. રજકા સામું જોયું નહીં, ભૂખી લઈ ગયા ને 5 છે ઠપકાર્યા. બોલો કઈ બુદ્ધિ નથી એમ કહો તમે? કામે ક્યાં ના કહી છે જો કરવું હોય તો, અને બુદ્ધિએ ક્યાં ના કહી છે તમારે અનુસરવું હોય તો. હામા પાણીએ હાથી બુડે અને માછલા તરે, હવે તણખલા બનો જગતમાં તરવું હોય તો. માટે હરીની એ હાથડીએ મારે રોજનું હતા.
કે કટાણું મારા હરિની હાટડીએ રોજનું હટાણું. જેના હટાણે એની હાટડી. આ યમુના કાળી શું કામ ભાઈ? યમુના રાણી કાળા શું કામ છે? કારણ કે કૃષ્ણના ભજનમાં એટલા બધા લીન થઈ ગયા. કૃષ્ણ કાળો પોતે કાળા થઈ ગયા. કહેવાનો અર્થ કે એ એના મય બની જાય. તમે જેનું ભજન કરો ને એનું રૂપ તમારામાં ઉતરે. એ સત્ય છે. એક ઈયળમાલી જો ભમરી થઈ જતી હોય, ઈયળને છે એ ભમરી ઉપાડી આવે. આ બધાએ જોયું છે. એ તો બધાના ઘરની વાત છે. એ ભમરી ને એ ઈયળને છુપાવી દે, એની ઉપર કાદવ લગાડી દે અને પછી રોજ આવી અને બીજું કાંઈ નથી કરતી ભમરી. એને લાળુ મારે છે, એને વેદના આપે છે. એટલે ભમરી ની લાળુની વેદનાથી એ હજી માઇન્ડ હક થાય એટલે એને અંદરથી વેદના થાય ઈયળને. આગળ ભમરી આવશે, આગળ મને ડંખ મારશે, આગળ ભમરી આવશે. એ ભમરી કરતા ઈયળ છે એ ભમરી બની જાય છે. તો એક ઈયળ જો ભમરી બની જાતી હોય તો યમુના રાણી કૃષ્ણ કરતા કરતા કાળા થઈ જાય, નવીન નથી. એમ ભગવાનમય બનવું પડે તો એનું નામ. નથી ઘણા, હવે તો કોઈ એવા સંતો બહુ ઓછા છે. કારણ કે બધા બહુ સારું છે. આમ તો હારા જાજા છે એટલે યુગ હારો છે ને ભાઈ. અત્યારે સાધુ મળે. શેઠ સગાળ છે ને સાધુ નહોતા મળ્યા તેથી સંતોનો કેટલો દુકાળ છે. સાધુનો 8-8 દી નગર જુનાગઢના બખમાં બિલ ખાયું, ગિરનારની બખમાં. ત્યાં બાપુ ન હોય એમ કયો, છતાં નહોતા. એ સમયમાં કેટલો દુકાળ છે સંતોનો. આ 21મી સદીમાં એ લહેર છે. 10 કિલોમીટર હાલો તો એક બાપુ જોવા મળે. વજુ કહેવાય. અને પાછો સમાજમાં શ્રદ્ધા કેટલી. આ વર્ષે શીપીઓ ખોડ્યો તો ઓલે વર્ષે ધાબુ ભરાઈ ગયું. જેમ હિન્દી વાળાને બહાર ના હોય એમ તો બહુ પગે લાગી આપે. અરે કે બાપુ ગાયલ સિવાય ખા ન કરે. લે સારું, એનું શ્રદ્ધાનો દેશ છે. વળી દરેક સંતો પોતપોતાની રીતે કાંઈક નું કાંઈક કાર્ય કરે છે. કોઈ વળી અન્ન ક્ષેત્ર ચલાવે, કોઈ વળી સ્કૂલો ચલાવે, કોઈ વળી ગૌશાળાઓ ચલાવે, કોઈ વળી દેશી દવાઓ બનાવે, કોઈ વ્યસન મુક્તિના કામ કરે છે. હા, આંકડા આપે કોક વળી દોરા કરે. માથાની દુખે કે જા બેટા બાંધ દેના તેરે માથે પે દોરા. યોગા એ હમણાં યોગા કરે ઘણા. યોગા તો યોગા ફાવે તો કરજો. સારું, રામદેવજી બાબાનું તો બહુ સારું, અતિ સારું છે. ઘણા દવા લેતા બેન થઈ ગયા. સારું કહેવાય. એ ઋષિ પરંપરા પાછી લાવ્યા છે 100%. એમાં કોઈ શંકાને સ્થાન નથી. ઠીક છે, આશયમાં લેતા એ વસ્તુ જુદી છે, બાકી આ બધું અલગ છે. એને પ્રણામ કરવા જોઈએ કે એને કેવડું મોટું ઊભું કર્યું સાહેબ. દવાઓ બનાવી બધી. યોગા ફાવે તો, બાકી અમુક તો હાવ ખોટા ઉપાડા લે. ટીવી હામાં બેસી જાય, આપણે એમ થાય કે ઊભી ઉપડી છે હું. એટલે ભગવાને શરીર તોડી નાખવા ન થાય. અમુક નથી ફાવતા એ સોટી પડી. બાથરૂમમાં પગને આટીઓ મારીને બેઠા. આપણે કે શું કરતા યોગા? હવે અહીંયા યોગા ન થાય. હું મંડાણ એક જગ્યાએ પ્રોગ્રામ દાયું બેઠી નખ ઘસ્યું. મેં બેનો શું કરો? મને કે નખ ઘસે છીએ ભાઈ. હું કહું શું કામ? મને કે રામદેવજી મહારાજ કીધું છે નખ ઘસે તો વાળ વધે ને કાળા થાય. હું કહું તો આ કહો બીજું હું. હરીની હાટડીએ નખની જપજપાટી સામે બધા બેનો નખ ઘસતા હતા. એક બેન નખ નહોતા ઘસતા, એક બેન તો આમ બેઠા હતા આમ. બેન તમે કેમ નખ નથી ઘસતા? કે ભાઈ મારે વધારે ઘસાઈ ગયા મૂછી મળી ઉગવા. લ્યો ઘસો લ્યો. એક બાપુએ બોર્ડ મારેલું રોડ ઉપર, દારૂ છોડવા માટે મળો. એક જણો સફારી લઈને નીકળ્યો, જોઈ ગયો, વાંચી ગયો બોર્ડ, દારૂ છોડવા માટે મળો. સીધી આશ્રમમાં ગાડી. बापू का आओ बेटा क्या बात है कि बापू दारू छोड़ाने का है, छूट जाएगा बेटा चुटकी में, बैठ जाए इधर। ना शिष्य ने बोला गाओ गड़बड़दास, हमारा गुरु जी का गुरु जो हिमालय की गोद में रहते थे वहां से जड़ी बूटियां ढूंढ ढूंढ कर जो लड़ लड़ कर जो दवाई बनवाई है उसकी पड़िया ले क्या એટલે ઓલો આવી 30 પડિયું લાવ્યું નાની નાની કે લ્યો બાપ બોલાય ઓલા ના ले बेटा ये 30 पड़ी है
एक सुबह में, एक दोपहर को, एक शाम को, एक दिन में 3 पड़ी खाएगा, आप दारू छूट जाएगा। दारू की छोड़ बेटा, दारू की बू आएगी तो भी तेरे को अच्छी नहीं लगेगी। बोले पड़ीनो खा के गाले बापू एम न जोतु तक तो के कोડીનાર માં 20 પેટી પકડાણો બાપુ બોર્ડ લઈને રોડે ને ચડી ગયા। બોલો ઓલા વ્યસન મુક્તિ હાટું કરે આને એમ કે બાપુ ને ઘરે ખાતા રે ડાયરેક્ટ છેડાય છે અમિત શાહ રે સમાજ ઊંધું લે એમાં સંત શું કરે સાહેબ? પણ હટાણું જેની હરીને હાટે કોને અત્યારે તારે કોનો ફોન આવ્યો ભાઈ? હમણાં ગીરમાં અમે ગયા, કાપી નાખ ને હવે ઇમરજન્સી રહે કાપી નાખ, કાપી કોનો હતો? હે કહી દે જનો એને કહી દે। હે એટલા પપ્પા જ બરકે ને આને તો હજી મુઈશ નથી પપ્પા જ બરકે ને ભાઈ। વાવાઝોડું હાલે, વીજળીના કડાકા થાય, વરસાદ કે મારું કામ, એમાં એક જણો રાતનો છત્રી લઈ નીકળે, છત્રી કાગડો થઈ ગઈ। દૂધની ડેરી ખોલ ઓલા કે પણ કે યાર વરસાદ ખોલ ને કે શું કરો કે દૂધ ને કોથળી લાવે, દૂધની કોથળી, દૂધ ને કોથળી લાવીને સા કરવી કે તમારે બાએ મોકલે, બા મોકલ દે છે ડોહી આવા, પણ બા કે તો આપણે આવા ટાઈટ ના આવી થોડા, એટલે એ તો એને ન જોઈએ છે। આ મોબાઈલ આવ્યા પછી ઘણા હલવાના, ઘણા મિસ કોલ આવે એટલે તરત નીકળે, જાઓ આવું 5 મિનિટમાં, અમને ખબર છે કોનો મિસ કોલ આવ્યો હોય, તું શું કામ ભાગે પણ બોલાવતા હતા। મોબાઈલ થતો બહુ સારું છે। હવે મોબાઈલ એવા આવવાના, કોઈક મારવા આવતો છે મોબાઈલ કે ભાગો ભાગો ભાગો, ભાગીને રોડે સડશે તેરા દેખાય, નાલી તો ઓલા આવે આમ આમ આમ। ગીરમાં અમુક જગ્યાએ જાય ને ત્યાં નથી ટાવર, કવરેજ ના આવે, એટલે અમે નેહડે ગયા, ત્યાં બેઠા હતા, મેં મોબાઈલ એક વાર કાઢ્યો, મને કે ક્યાંય ઇમરજન્સી વાત કરવી તો આ ધાર ઉપર વ્યા, જેમ જેમ ધાર સડતા ગયા એમ એક એક પોઈન્ટ આવતો ગયો, ઠેઠ હાવ ધારમાં થઈ ગયો ત્યારે મૂળ 2 પોઈન્ટ આવ્યા, વાત થઈ ગઈ, નીચે આવી આવી। પછી ભાઈ મને કહેતા હતા, મને કે ભાઈ કાલ બહુ સારી ઘટના ઘટી, એની દીકરીને બોલાવી કે અમારી દીકરી, એ પણ એને બોલાવતા એ તો બઠી પડી ગઈ એની દીકરી, કેમ બેન એટલા બધા દાંત ખાય કે ભાઈ કાલ મને એક જોવ આવ્યો હતો, બહુ આમ નિખાલસ નથી વાત કરતી, ભાઈ મને કાલે એક જોવ આવ્યો હતો, હું ચાલીને આવી તા એને મોબાઈલ કાઢ્યો કે ના એ ભરી ગયો પૈસા બધા, ના એ સોદો થતો કરી જ નાખો, ના રોલ ટચ હોય તો 20 વીઘા લઈ લ્યો, હા હા ના નો પ્રોબ્લેમ, નહીં આપી ગયો પૈસા આપી ગયો, આ બાપુજીને કહું છું તમને આગળ 20 પેટી મોકલે। ઓલી ચા ભરીને ઉભેલી સામે દીકરી છે એને જોવાયો થયું, આ મુરીચ્યો વાતવે છોડી, એનો ફોન પૂરો થયો તો દીકરી ઉભી બી ચા પીતી, એટલે હામું જોયું એટલે રકેબી મૂકી, અને ઓલો જે મુરીચ્યો જોવાયો છે ને એને ઓલી દીકરીએ 2 મૂક્યા, કે પણ મારો શું કામ, કે તારો બાપ અહીંયા કવરેજ જ નથી, મંડાણો હું કોની અરે વાતો કરતો, એન્ટ્રી પાડવાનો દીકરો થાય, આ ધારે સાઈડ ત્યારે મેન 2 પોઈન્ટ આવે ડોહા, મને કે હજી વ્યવહાર કર્યા પેલા જો આવી એન્ટ્રીઓ પાડતા હોય, હે ભાઈ મને કે એને ફેરા ફરાય, મને કે ન ફરાય, આવી જગદંબાઓની જરૂર છે હો સાહેબ, નકર આ ઘૂઘું સીધા થાય એમ છે નહીં। અમારા ભૂરાને કહી દઉં તમને, ભૂરાને મને બહુ ફરમાઈશો આવી છે, ક્યાર નહીં શીઠીઓ આવે લઈ લઉં 100%, પણ આ બધું મારું કહેવાનું છે, હટાણું જો સારું હોય, પછી પરમાત્મા દયાળુ કેટલો છે કે પૃથ્વી પવન ને પાણી એને આપ્યા ઉલટ મારા નારાયણે નાણું રે
હાથડીએ મારે રોજ તમે ક્યાંથી ગોતી ગોતી હસલા ને આપે મોતી કીડીયું ને કાન કોને હાથી જાને માનું રે હરીની હાથડીએ મારે રોજ હોતી રે હરીની હાથડીએ મારે રોજ ઘણી મેં ધાર્યો નામી પતિ ગય સઘળી વ્યાધી ઘણી મેં ધાર્યો
હાથડીએ મારે રોજનું હટાણું ઓજી રે હરિની હાથડીએ મારે રોજનું હટાણું ઓજી રે હરિની હાથડીએ મારે એવાનો સુર ધણી મેં ધાર્યો નામી જેને શેઠ જ આડતીઓ એવો હોય પિંગળને મળ્યું છે મોટી પેઢીનું ઠેકાણું કહેવાનો સુર જેને પરમાત્માની હાટડીના હટાણા હોય એનું કોઈ દી વાંધો ના એમ આ બાબુભાઈના પરિવારે બાબુભાઈ પહેલા કીધું હે એમ કે જે 40 વર્ષ જેને ભાયાવદર મૂકે થયા અને પોતાના વતનમાં આવી પોતાના ગામમાં આવી અને આવું જે કાર્ય કર્યું છે એ હટાણું એનું હરિની હાટડીનો છે આ સંસ્કાર બધા માના કોઠાના હોય છે માવતરે જે સંસ્કાર આપ્યા હોય ઘોડિયાના જે સંસ્કાર હોય એ ભલે ગમે એટલી ઉંમર ના થઈ એ બહાર નીકળે અને જે પેલું મૂક્યું હોય ને એ શેલું નીકળે તો આપણે બહાર ગામ જતા હોય તૈયાર થાય એટલે આપણે 2-4 જોડી કપડા બેગમાં મૂક્યા હોય જે પહેલી જોડી મૂક્યા હોય ને એ શેલા નીકળે એટલે શેલે મૂક્યા હોય ને બેગ ખોલો પેલા નીકળે એમ ભણ્યા છે એ તો સાહેબ પેલું નીકળ્યું છે એટલે રાજકોટમાં બધું એની જે કાંઈ એની સંપત્તિ છે પણ આ જે ભાગવત છે એ ઘોડિયાના સંસ્કાર આપ્યા હતા ને તો સાહેબ શેલે શેલે એ નીકળ્યા શું કામ એ જનની જનેતા અને પોતાના પરિવારના જે સંસ્કાર હોય એને નીકળવું જ પડે છે એટલે મેઘાણી યાદ આવે મને મેઘાણી વાણી યાદ ને તો સાહેબ એ રાજકોટમાં કવિ સંમેલન અને કાગ બાપુ જેવી હસ્તીઓની હાજરી વર્ષો પહેલા 40-45 વર્ષ પહેલાની વાત એનાથી વધારે હોય તો ના મને ખબર નહીં પૂરા સમય કવિ સંમેલન ત્યારે મેઘાણીને બોલાવવામાં આવ્યો મેઘાણીએ ત્યારે પોતાની રજૂઆત કરી ત્યારે મોટા મોટા કવિઓ એવું બોલ્યા હતા કે આવા કવિઓ આવા ચારણો બેઠા હોય ને મેઘાણી બોલી જાય આનાથી બીજું અમારે કેવું શું ત્યારે મેઘાણીએ સરળતાથી કીધું બાપા હું તો તમારો ટપાલી છું ટપાલ પહોંચાડવાનું કામ કરું છું મેઘાણીના પિતા કાલિદાસ મેઘાણી એના પિતા પ્રેમચંદ મેઘાણી એ ભાયાવદરના કામદાર હતા ભાયાણી હાકના બગસરાની અંદર કામદાર તરીકે બગસરા ભાયાણી હાકના દરબારના કામદાર ધાનાણીની બજારમાં નીકળ્યા ભાયાણી ધાનાણી 2 પાંખ હતી એ ધાનાણીની બજારમાં નીકળ્યા મેઘાણી એમાં ધાનાણીની બજારમાં નીકળ્યા અને કૂતરું કડવા દોડ્યું અને મેઘાણી આમ હટ કર્યું અને હોનાનો વેટ હટ કરતા હાથમાં પડી ગયું ત્યારે કોઈ ચોરે બેઠેલા ઓટલે એને કીધું મેઘાણી તમારો વેઠ પડી ગયો હોનાનો ત્યારે મેઘાણી વાણિયાના દીકરે તેથી એટલું કીધું હતું કે હું ભાયાણીનો કામદાર ધાનાણીની ધૂળમાં હાથ ન નાખું એની ઘરે ઝવેરચંદ જન્મે સાહેબ અને છેલ્લે મેઘાણીને લખવું પડે સાહેબ કે મારી જનની ના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુબીનો કે માના ધોળા ધાવણ કેરી ધારાય પાનો કસુબીનો હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો કસુબીનો
કાળો માગું જો કસુંબીનો ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રાજ મને લાગ્યો કસુંબીનો રાજ મને લાગ્યો કસુંબીનો मुसाफिर हो तुम भी मुसाफिर है हम भी कभी इस मोड़ पर फिर मुलाकात होगी भाया बजाने आगणे परिवार कहूं तो बाबू भाई ने नो परिवार आવું સરસ કાર્ય કર્યું નયન ભાઈ થી લઈ અને દરેક મિત્રો ગામના દરેક આગેવાનોએ આમાં ખૂબ સાથ સહકાર આપી રહ્યા છો એવો ને એવો આપતા રહેજો આ તકે મને અહીંયા આવવાનો અવસર મળ્યો એ તમામ જશ મારા સ્નેહી મિત્ર સ્ટુડિયો સંગીતા પંકજભાઈ શેઠને આપું છું કારણ કે એમના કહેવાથી અહીંયા મને આવવાનો મોકો મળ્યો આપ બધાએ કાર્યક્રમને શાંતિથી સાંભળ્યો ઘણી બધી ફરમાઈશો તમારી બાકી રહી ગઈ છે પણ દિવસે ભાગવત હોવાથી સમયને લક્ષમાં લઈ થોડો કાર્યક્રમ અમે વહેલો પતાવીએ છીએ તો શાંતિથી મને સાંભળ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર કાંઈ ક્ષતિ રહી ગઈ હોય તો ક્ષમા કરશો અસ્તુ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ